હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે નવા શ્રમ સંહિતા. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ. શ્રમ કાયદાઓમાં સુધારો એ એક ચાલુ પ્રક્રિયા છે. સરકાર દેશના બદલતા આર્થિક અને ઔદ્યોગિક વાતાવરણને અનુરૂપ કાયદાકીય માળખાને આધુનિક અને સરળ બનાવવા માટે સતત કામ કરી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા પડકારોનો સામનો કરવા અને સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને વર્તમાન બનાવવા માટે 29 હાલના શ્રમ કાયદાઓને 4 શ્રમ કોડમાં સંહિતાબદ્ધ કરવામાં આવ્યા છે. 4 શ્રમ સંહિતામાં વેતન સંહિતા 2019, ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020, સામાજિક સુરક્ષા સંહિતા 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 2020 નો સમાવેશ થાય છે. આ સીમા ચિહ્નરૂપ સુધારો પાલનને સરળ બનાવે છે, જૂના નિયમોને આધુનિક બનાવે છે અને એક સરળ કાર્યક્ષમ માળખું બનાવે છે, જે કામદારોના અધિકારો અને સુખાકારીનું રક્ષણ કરતી વખતે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપે છે. કામદારોને સશક્ત બનાવવું એ મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનો પાયો છે. આ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા ભારતમાં રોજગારમાં ઝડપથી વધારો થયો છે. 2017-18માં 475 મિલિયનથી વધીને 2023-24માં 643.3 મિલિયન થયો છે, જે ફક્ત 6 વર્ષમાં 168.3 મિલિયન નોકરીઓનો વધારો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન બેરોજગારીનો દર 6%થી ઝડપથી ઘટીને 3.2% થયો છે અને 15.6 મિલિયન મહિલાઓ ઔપચારિક કાર્યબળમાં જોડાઈ છે, જે સ્પષ્ટપણે સમાવેશ અને સતત શ્રમ સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રમ બજાર માટે સકારાત્મક દ્રષ્ટિકોણથી નોંધપાત્ર સામાજિક આર્થિક પરિવર્તન પણ આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવતા લોકોના હિસ્સામાં ઘટાડા દ્વારા પ્રતિબિંબિત થાય છે. વધુમાં, ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલી ઝડપથી વિસ્તરી છે અને વિશ્વની સૌથી મોટી પ્રણાલીઓમાંની એક બની છે. શ્રમ આર્થિક વિકાસ અને વિકાસનો મુખ્ય ચાલક છે. કામદારોના અધિકારોને સંચાલિત કરવાના માળખાને સરળ અને મજબૂત બનાવવા માટે સરકારે 29 શ્રમ કાયદાઓને 4 મુખ્ય શ્રમ સંહિતામાં એકીકૃત કર્યા છે. આ સીમા ચિહ્નરૂપ સુધારો સુનિશ્ચિત કરે છે કે કામદારોને સલામતી, ગૌરવ, આરોગ્ય અને સુખાકારીના પગલાંની સરળ એક્સેસ મળે, જે વ્યાજબી અને ભવિષ્ય માટે તૈયાર શ્રમ ઇકોસિસ્ટમ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સુધારા પાછળના મુખ્ય કારણો છે: પાલન સરળ બનાવવું, કાયદાઓની બહુવિધતા પાલનને મુશ્કેલ બનાવે છે. અમલીકરણને સરળ બનાવવું, વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ બહુવિધ સત્તાવાળાઓ અમલીકરણને મુશ્કેલ અને પડકારજનક બનાવે છે. જૂના કાયદાઓનું આધુનિકીકરણ, મોટા ભાગના શ્રમ કાયદાઓ સ્વતંત્રતા પહેલા ઘડવામાં આવ્યા હતા, જેના કારણે તેમને વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓ અને ટેકનોલોજીમાં પ્રગતિ સાથે સંરેખિત કરવું જરૂરી બન્યું. શ્રમ કાયદાઓને સંહિતાબદ્ધ કરીને તેમને સુવ્યવસ્થિત કરવાનું મુખ્ય કારણ નોંધણી અને લાયસન્સિંગ માળખાને સરળ બનાવવાનું હતું. આ હેતુ માટે સિંગલ રજિસ્ટ્રેશન, સિંગલ લાયસન્સ અને સિંગલ રિટર્નનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી રોજગારને પ્રોત્સાહન આપવા માટે એકંદરે પાલનનો બોજ ઓછો થયો. નવા શ્રમ સંહિતાની ખાસિયત જોઈએ તો બધા કામદારો માટે સમયસર લઘુત્તમ વેતનની ખાતરી. હવે કોઈ પણ કંપની અથવા નોકરીદાતા માટે વેતન રોકવું કે વિલંબિત કરવું સરળ રહેશે નહીં. દરેક યુવા માટે નિમણૂક પત્ર ફરજિયાત. હવે જોડાતા જ નિમણૂક પત્ર પ્રાપ્ત થશે. નોકરીની સુરક્ષા અને સ્પષ્ટ શરતો બંનેની ખાતરી આપવામાં આવી છે. મહિલાઓ માટે સમાન પગાર અને સમાન આદર. લિંગ આધારિત પગાર અસમાનતાનો અંત. તમામ હોદ્દાઓ પર સમાન અધિકારો. 40 કરોડ કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજ. દેશના અડધાથી વધુ કાર્યબળને પહેલીવાર આટલી વ્યાપક સુરક્ષા છત્ર હેઠળ આવરી લેવામાં આવ્યું છે.